નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જો એક નજર આજના મુખ્ય સમાચાર। સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સમગ્ર વડોદરા શહેર જિલ્લો દેશભક્તિમાં ગળાડૂબ। મા ભૂમની આઝાદીની ઉજવણી કરવા શહેરમાં થનગનાટ। ડભોઈ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસ સમારોહની ઉજવણી। મા ભૂમ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજેપી દ્વારા માંડવી ખાતે મશાલ રેલીનું આયોજન। ભારતના ગુપ્તચર વિભાગના રવિન્દ્ર કૌશિકના જીવન પર આધારિત એક था टाइगर फिल्म रिलीज થતા હિન્દ રક્ષક સમિતિ દ્વારા રવિન્દ્ર કૌશિકને અનોખી શ્રદ્ધાંજલિ। હવે જે સમાચાર વિગતવાર। તમામ દર્શક મિત્રોને DNTV પરિવાર તરફથી સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવું છું। વડોદરા જિલ્લા કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી આજરોજ ડભોઈના કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। 66માં ગણતંત્ર દિવસે 15મી ઓગસ્ટની ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહી છે, તો વડોદરાની જિલ્લાની ઉજવણી ડભોઈ ખાતે કોલેજ ગ્રાઉન્ડ પર કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા અને પ્રવાસન મંત્રી જીતેન્દ્રભાઈ સુખડિયાના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ જીતેન્દ્ર સુખડિયાએ 1 કલાક વડોદરાને સંબોધ્યા હતા। તેમનું પ્રવચન ચાલી રહ્યું હતું તે દરમિયાન એક પોલીસ જવાન ચક્કર આવતા ઢળી પડ્યો હતો અને 108ના જવાનોએ તેમને સારવાર આપી હતી। ધ્વજવંદનના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, પોલીસ વડા તેમજ સંસદીય સચિવ યોગેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈના કોલેજ ગ્રાઉન્ડ ખાતે બરાબર 9ના ટકોરે ધ્વજવંદનને જીતેન્દ્ર સુખડિયાએ ફરકાવતા જ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત તમામ લોકોએ આન બાન અને શાન સાથે સલામી આપી હતી। તો વાઘોડિયા, સંખેડા અને ડભોઈના 320 યુનિફોર્મના જવાનોએ સલામી આપતા અનોખા દ્રશ્યો સર્જાયા હતા। તો પ્રવાસન મંત્રીએ IG ભટ્ટ સાહેબને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કર્યા હતા। તો સિનિયર સિટીઝનનું પણ સાલ ઉડાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વડોદરા જિલ્લામાં પ્રથમ આવનારા વિદ્યાર્થીઓને 5000નું ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા। पूज्य सांसद श्री राजेंद्र प्रसाद श्री लालबाग विकार છે। મહાત્મા ગાંધીજી ઉચ્ચારેલું માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જિલ્લા પંચાયત ખાતે ઉપપ્રમુખના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી। આ સમયે જિલ્લા પંચાયતના કારોબારીના અધ્યક્ષ કમલેશ પટેલે દીક્ષાંત પ્રવચન આપ્યું હતું, તો ત્યાં ઉપસ્થિત તમામ પ્રેક્ષકગણે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ઉજવણીમાં જિલ્લામાં અને જિલ્લાના સૌ નાગરિકોને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું। તો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 66માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બદામડી બાગ ખાતે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના હસ્તે બેન્ડ બાજા સાથે ધ્વજવંદન કરીને સલામી આપવામાં આવી હતી। આ સમયે મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજ કો સલામી દો। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌ નગરજનોને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ બહુમૂલ્ય આઝાદી ખૂબ લોકોના લોહી રેડ્યા પછી આપણને મળી છે। ખૂબ બધા નાગરિકોએ આની અંદર પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન કર્યું છે, ત્યારે આ દેશ આપણો આઝાદ થઈને આપણને સ્વર્ણિમ મૂલ્યો સાથે મળ્યો છે।
નકલી દૂધની થેલીમાં ઓછું દૂધ જેવા પ્રકરણને પગલે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલી બરોડા ડેરી ખાતે પણ ડેરીના પ્રમુખ નરેન્દ્ર મુખીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આજે અમને યાદ કરીએ કે જેથી કરીને આ દેશનું ગૌરવ અને ઊંચા મસ્તકે આપણે જીવી શકીએ. આજે આપણો દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે અને આપણો દેશ એક નંબરના સ્થાન પર પહોંચી જાય એવી શક્યતા નજીકમાં છે. આ દેશનું ગૌરવ સાચવી અને આપણે સૌ એની અંદર કટિબદ્ધ રહી અને આ દેશની સર્વ રીતે આપણે એની અંદર ભળી જઈને આપણે આ દેશનું ઉન્નતિ માર્ગે લઈ જવા માટેના પ્રયત્નો કરીએ એ જ અભ્યર્થના. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ મનુભાઈ ટાવરમાં બીજેપીના કાર્યાલય ખાતે બીજેપીના શહેર પ્રદેશ પ્રમુખ ભરત ડાંગરના હસ્તે ધ્વજવંદન કરીને સલામી આપવામાં આવી હતી. આ સમયે બીજેપીના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટી વડોદરા મહાનગર વતી સૌ નગરજનોને 66માં સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. દાંડિયા બજાર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના વડોદરા શહેર પ્રમુખ નરેન્દ્ર રાવતના હસ્તે ધ્વજવંદન કર્યું હતું. સફેદ વસ્ત્રોમાં સજ્જ તમામ કોંગી અગ્રણી અને કાર્યકર્તાઓ દ્વારા ધ્વજવંદન રાષ્ટ્રધ્વજને ઉન્નત મસ્તકે સલામી આપવામાં આવી હતી. આજે 15મી ઓગસ્ટ છે. સમગ્ર ગુજરાતના અને વડોદરા શહેરના નાગરિકોને અમે ખૂબ ખૂબ મુબારકબાદી આપીએ છીએ. શહેરના પોશ વિસ્તાર અલકાપુરી નજીક આવેલ ચકલી સર્કલ પાસે ઇન્કમટેક્સ ઓફિસ ખાતે ઇન્કમટેક્સ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપવામાં આવી હતી. ઓએનજીસી ખાતે આજરોજ 66માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગતરોજ ઓએનજીસી ખાતે 57માં ઓએનજીસી વર્ષની ઉજવણી બાદ આજરોજ 66માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે બરોડાના ઓએનજીસીના બેસિન મેનેજર SK દાસ તથા ઓએનજીસીનો કર્મચારી ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. SK દાસે આ પ્રસંગ અત્યાર સુધીની ઓએનજીસીની ઉપલબ્ધિનું વર્ણન કર્યું હતું અને સાથે સાથે આવનારા દિવસોમાં ઓએનજીસીના કાર્યો તેમજ પ્રોજેક્ટની માહિતી આપી હતી. ડભોઈમાં 2 દિવસ પડેલા વરસાદના પગલે નગરપાલિકાની પોલ ખુલી જવા પામી હતી. ડભોઈમાં 2 દિવસ પહેલા પડેલા વરસાદના પગલે ડભોઈમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તો 3 મહિના પહેલા જ બનાવેલી વરસાદી કાંસ કોન્ટ્રાક્ટરના ઓછી ગુણવત્તાવાળા મટીરીયલ અને તકલાદી કામના પગલે તૂટી જવા પામી હતી. LIC ઓફિસ અને દુકાનોમાં પાણી ઘૂસી જતા નગરપાલિકામાં આખો ભ્રષ્ટાચાર સપાટી પર આવવા પામ્યો હતો. ગત મધ્યરાત્રે મા-બોમ માટે શહીદીને વહોરનારા બીજેપી દ્વારા માંડવી ખાતે મશાલ રેલી કાઢીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આપણો દેશ આઝાદ થયો 1947ની 15મી ઓગસ્ટે, પરંતુ 14મી ઓગસ્ટની મધ્યરાત્રિ દર વર્ષે ભાજપા દ્વારા માંડવી ખાતેથી એક મશાલ રેલીનું આયોજન કરીને શહીદોને યાદ કર્યા હતા. ગત મધ્યરાત્રે પણ બીજેપી દ્વારા માંડવી ખાતે મશાલ રેલી કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ડભોઈ ખાતે પ્રવાસન મંત્રી જીતેન્દ્ર સુખડિયાના હસ્તે અદ્યતન ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રવાસન મંત્રી જીતેન્દ્રભાઈ સુખડિયાના હસ્તે આજરોજ ગણતંત્ર દિવસે 17 લાખના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન ભટ્ટ, વડોદરા જિલ્લા પ્રમુખ બાળકૃષ્ણ ઢોલારવાડા તથા નગરપાલિકાના તમામ સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષક સમિતિ દ્વારા દેશના સાચા ટાઈગર રવિન્દ્ર કૌશિકને 1 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આજરોજ 15મી ઓગસ્ટના દિવસે દેશભરના થિયેટરોમાં સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત એકતા ટાઈગર ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. હિન્દ રક્ષક સમિતિના મત પ્રમાણે આ ફિલ્મ રવિન્દ્ર કૌશિક કે જેઓ ભારતના ગુપ્તચર વિભાગમાં હતા તેમના જીવન પર આધારિત છે. રવિન્દ્ર કૌશિકે 23 વર્ષની ઉંમરે RAWના એજન્ટ બન્યા હતા અને પાકિસ્તાની સેનામાં નામ બદલી દાખલ થયા હતા. રવિન્દ્ર કૌશિકે પાકિસ્તાનની સેનાની મહત્વની વિગતો ભારતને પૂરી પાડી હતી. આજરોજ રવિન્દ્ર કૌશિકને જ યહિથા ટાઈગર તરીકે જણાવી પુષ્પાંજલિ અર્પણ કરીને 1 મિનિટ થિયેટરની બહાર જ મૌન પાડીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજરોજ કોંગ્રેસના દાંડિયા બજાર ખાતેના કાર્યાલય ખાતે બીજેપીના રનિંગ કાઉન્સિલર પ્રફુલ્લગીરી ગોસ્વામીએ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. દર્શક મિત્રો, થોડા દિવસ પહેલા સૌપ્રથમ DNTVએ જ બીજેપી કાઉન્સિલર પ્રફુલ્લગીરી ગોસ્વામીના કોંગ્રેસમાં જોડાવાના સમાચાર પ્રકાશિત કર્યા હતા, પરંતુ તે વખતે પ્રફુલ્લગીરી ગોસ્વામી દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. તો આજરોજ સ્વાતંત્ર્ય દિવસે જ નાટકીય ઢબે પ્રફુલ્લગીરી ગોસ્વામીએ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરતા જ બીજેપી બેડામાં સન્નાટો છવાઈ ગયો હતો. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણી સુધીમાં બીજા 4 નામી બીજેપી કાઉન્સિલર કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે તો આવનારો સમય જ બતાવશે કે બીજેપી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવી રણનીતિ ઘડશે. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.